નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આ લેક્ચરમાં આપણે આગળનો પોર્શન જે આપણા ચેપ્ટરનો છે ચલાવીશું. લાસ્ટ આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે કે ડેઈલી આવૃત્તિ એમના ઉદ્દેશ્ય આપણે અભ્યાસ કર્યો. તો હવે છે આપણે આગળ ચલાવીએ. તો આગળ આપણને જે ચેપ્ટર છે એમાં એમ કીધું છે કે ધાતુની સપાટી ઉપર જ્યારે આપણે પ્રકાશ છે એ આપાત કરીએ છીએ તો જેવા જે પ્રકાશની જે કઈ એનર્જી છે એ એમના ઇલેક્ટ્રોનને છે એમ મળે છે અને એ ઊર્જા ઇલેક્ટ્રોનને મળવાથી ઇલેક્ટ્રોન છે છૂટો પડે છે. તો પહેલો મુદ્દો જે છે એ જોઈએ તો ધાતુની સપાટી પર પ્રકાશ આપાત થાય છે. ધાતુની સપાટી પર પ્રકાશ આપાત થવાથી ફોટોન વડે એને છે એ ફોટોનની છે એના વડે ઇલેક્ટ્રોનનું શું થાય તો કે એને ઊર્જા મળે એટલે ફોટોન ધાતુ સાથે અથડાય છે ત્યારે તેની ઊર્જા ઇલેક્ટ્રોનને આપી દે છે. બરોબર? ફોટોન ધાતુ સાથે અથડાવાથી તેની ઊર્જા ઇલેક્ટ્રોનને મળે. કોને મળશે તો કે ઇલેક્ટ્રોનને છે મળે અને ઇલેક્ટ્રોન છે ઉત્સર્જન પામે. ઇલેક્ટ્રોન નું થાય તો કે છે ઉત્સર્જિત થાય. માની લો કે કોઈ ધાતુની પ્લેટ તમે લીધી, આ ધાતુની પ્લેટ છે એના ઉપર તમે સૂર્યપ્રકાશ છે એ આપાત કરો છો. બરોબર? તો જેવા સૂર્યપ્રકાશ આપાત થશે ફોટોન દ્વારા એનર્જી ઊર્જા છે એ કોને મળશે? ઇલેક્ટ્રોનને મળે અને ઇલેક્ટ્રોન છે શું થાય તો કે ઉત્સર્જન પામે. ઇલેક્ટ્રોન શું થાય તો કે ઉત્સર્જન છે પામશે. તમે ઉનાળાની સીઝન હોય ત્યારે એક ધ્યાનમાં તમે એક્ઝામ્પલ આપો તો તમે બહારના આપણે ફળિયામાં કેમ કે આપણે પાણી છાંટીએ છીએ. બરોબર? એ પાણી છાંટવાથી ત્યાર પછી જે આપણને હવા જે એર છે એ ઠંડી મહેસૂસ થાય. એનું કારણ શું તો કે જ્યારે આપણે પાણી છાંટીએ છીએ ત્યારે જે પાણી જે છે એ જમીન ઉપર પડવાથી જે જમીનની જે કઈ એનર્જી છે એ શું કરે છે તો કે એ એનર્જી વડે જે મોલેક્યુલ જે છે એને આપે છે અને એને વેપરમાં કન્વર્ટ કરી નાખે. કેમાં કન્વર્ટ કરી નાખે? વેપરમાં કન્વર્ટ કરી નાખે. તો એના હિસાબે એ જે એર આવશે એ કેવી લાગશે? આપણને ઠંડી લાગશે. તો સેમ અહીંયા છે કે જ્યારે ફોટોન વડે ધાતુની પ્લેટને ઊર્જા આપવામાં આવે એટલે ઇલેક્ટ્રોન છે ઉત્સર્જિત છે થાય. જો વધારે પ્રમાણમાં આપવામાં આવે તો ઉત્સર્જન બહુ વધારે થશે. બરોબર? કે ભાઈ ધાતુની પ્લેટનો ક્ષેત્રફળ છે બહુ મોટું છે, વધારે પડતું છે અને આપાત થનાર પ્રકાશ પણ છે એ વધારે છે. બરોબર? તો એના હિસાબે શું થાય તો કે ઉત્સર્જન છે જેટલી ઊર્જા વધારે મળશે, જેટલી ઊર્જા વધારે ટ્રાન્સફર થાય એટલા ઇલેક્ટ્રોનનું છે શું થાય
તો કે ઉત્સર્જન છે ઝડપી થશે, ઝડપી અને વધારે પ્રમાણમાં છે થશે. તો આ રીતના ધાતુની સપાટી પર પ્રકાશ આપાત થવાથી ફોટોન ધાતુને અથડાય છે અને તેને કારણે ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જન પામે છે. તે ઇલેક્ટ્રોનને મળે છે, તે ઇલેક્ટ્રોનને મળે અને ઇલેક્ટ્રોન છે શું થાય ઉત્સર્જિત છે થાય છે. બરોબર. જેટલી વધારે ઊર્જા ટ્રાન્સફર થાય એટલા વધારે ઇલેક્ટ્રોન છે આપણને મળશે. જેટલી વધારે ઊર્જા ટ્રાન્સફર થશે એટલા જેટલી ઊર્જા છે એ ટ્રાન્સફર વધારે થાય એટલા જ ઇલેક્ટ્રોન કેવા થાય ઝડપથી મળશે. એ સિવાય જે ત્રીજો મુદ્દો છે એ કંઈક આવો છે કે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા, ઇલેક્ટ્રોનનું શું કીધું છે ગતિ ઊર્જા આવૃત્તિના સમપ્રમાણમાં હોય. એટલે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે ઓછામાં ઓછી ઊર્જા છે એ h nu નોટ છે એ છે. એટલે કે આવૃત્તિ જે છે ઇલેક્ટ્રોન ગતિ ઊર્જા, ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા છે કોના સમપ્રમાણમાં છે આવૃત્તિના સમપ્રમાણમાં છે. ઇલેક્ટ્રોનની E proportional to the m proportional to the h nu નોટ. બરોબર. તો ગતિ ઊર્જા કોના સમપ્રમાણમાં કીધી આવૃત્તિના સમપ્રમાણમાં. જેટલી આવૃત્તિ વધારે એટલી એની ગતિ ઊર્જા કેવી થાય તો કે વચ્ચે. બરોબર. તો ત્રીજો પોઈન્ટ છે એ આપણે લખીએ કે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા આવૃત્તિના સમપ્રમાણમાં. ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા શું છે આવૃત્તિના સમપ્રમાણમાં છે એ હોય છે. ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે ઓછામાં ઓછી ઊર્જા, ત્રીજો મુદ્દો જે છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે કોઈ એક્ઝામ લેવાતી હોય કોમ્પિટિટિવ એક્ઝામ, તેમાં એક મિનિમમ એક ક્વોલિફિકેશન હોય કે ભાઈ ગ્રેજ્યુએટ છે, પોસ્ટ ગ્રેજ્યુએશન છે, પીએચડી છે, તો એ જ લોકો છે એમાં પાર્ટિસિપેટ થઈ શકે. એ સિવાયના લોકો પાર્ટિસિપેટ થઈ શકે નહીં. તો એમ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે મિનિમમ આવૃત્તિ છે એની જરૂર પડે. મિનિમમ એક લિસ્ટમાં લિસ્ટ ઊર્જાની છે જરૂર પડતી હોય. તો ચોથો મુદ્દો છે એ કંઈક આ પ્રકારે થશે કે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે ઓછામાં ઓછી ઊર્જા છે એ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા ઓછામાં ઓછી ઊર્જા h nu નોટ જોઈએ હોય છે. બરાબર. nu આટલી ઊર્જા છે ઓછામાં ઓછી અમને દેવી પડે તો ઇલેક્ટ્રોન છે એ શું થાય તો કે ઉત્સર્જન છે પામશે. એ સિવાય ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામશે નહીં. તો આ રીતના ચોથો મુદ્દો આપણને એમ કહે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે ઓછામાં ઓછી ઊર્જા h nu નોટ એ છે આપવી પડે. બરોબર. તો એમાં એનું સૂત્ર જે છે એ આપણે લખીએ h nu is equal to h nu નોટ plus 1 nu
કેટલી ઊર્જા છે એને કીધેલું છે બરોબર. એમાં હમણાં આપણે જોઈએ કે કયા એકમનું કયા યુનિટનું છે એ શું હોય છે. આના mv². F nu is equal to H naught plus 1 mv². બરોબર. તો me અહીંયા જોઈએ આપણે. me એ શું છે તો કે ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ છે અહીંયા રહેલું છે. ત્યાર પછી બીજું છે v, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો વેગ. v એટલે શું છે વેલોસિટી. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો વેગ છે રહેલો છે. તો me is equal to ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ તમને ધ્યાનમાં છે. v is equal to velocity. v for velocity. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો વેગ છે એ આપણને કીધો છે. પ્રકાશની વધુ તીવ્રતા, જો પ્રકાશ વધારે સંખ્યામાં આપવામાં આવે તો ફોટોન વધારે થાય છે, વધારે મળે છે. એટલે કે પ્રકાશના કિરણો, પ્રકાશપુંજ જો વધારે મેક્સિમમ આપવામાં આવે તો શું થાય તો કે એને મેક્સિમમ આપશો તો ઇલેક્ટ્રોનનું પ્રમાણ ઉત્સર્જિત થવાનું કેવું થાય તો કે વધી જાય. શા માટે તો કે જે એનર્જી જે ફોટોન મળવા જોઈએ એ કેટલા મળે છે તો કે મેક્સિમમ પ્રમાણમાં મળે છે, વધારેમાં વધારે મળે છે બરોબર. તો એ વધારેમાં વધારે મળે છે તો એનો મતલબ એવો કે એ છે ઉત્સર્જન છે વધારે થશે. તો આપણે એ લખી શકીએ કે પ્રકાશપુંજ પ્રકાશની તીવ્રતા વધારે તેમ પ્રકાશપુંજ વધારે પ્રમાણમાં મળશે, જેથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત વધારે પ્રમાણમાં થશે. ઇલેક્ટ્રોન છે ઉત્સર્જન કેવું થાય તો કે છે વધારે પ્રમાણમાં જોવા મળશે બરોબર. તો આ થઈ ગઈ આપણે ફોટોનની વાત. આખી ફોટોનની ચર્ચા છે એ આપણે કરી કે કોઈ એક ધાતુની પ્લેટ ઉપર છે આપણે એમને આપાત કરીએ છીએ, ફોટોન એને મળે છે તો એમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કઈ રીતના થાય, એની એનર્જી કઈ પ્રકારની છે, એની થ્રેશોલ્ડ આવૃત્તિ કેવી છે, મિનિમમ એનર્જી એ છે એ મુદ્દો આપણે જોઈએ. તો એમાંનું આ જે સૂત્ર છે એ તમારે છે યાદ રાખવાનું છે, જેથી કરીને આગળ જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે છે એ આ સૂત્રનો આપણે ઉપયોગ છે કરશું. mv² બરોબર. ત્યાં me ઇલેક્ટ્રોનનું દળ છે. તો આપણો આ ટોપિક જે હતો એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે જે આગળનો ટોપિક જે છે એ ક્વાન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઊર્જા સ્તરના પુરાવા. તો ક્વાન્ટીકૃત કીધા સાયન્સ અને શું કીધું છે પુરાવા, ક્વાન્ટીકૃત ઇલેક્ટ્રોનના ઊર્જા સ્તરના પુરાવા. પુરાવા છે એ આપણને કીધા છે. તો પ્રકાશ ઝડપ તે કયા માધ્યમમાંથી પસાર થાય છે તેના પર છે આધાર રાખે છે.
સૌપ્રથમ તો આપણે પ્રકાશની ઝડપ, તો તમને ધ્યાનમાં છે કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે સેજ લંબ તરફ છે વાંકું વળે, તો એને આપણે શું કીધું છે? તો તેને આપણે વક્રીભવન કહીએ છીએ. પ્રકાશની ઝડપ છે એ માધ્યમ ઉપર ડિપેન્ડ કરે છે. શું કીધું છે એને? માધ્યમ ઉપર છે ડિપેન્ડ કરે છે. તો પહેલો મુદ્દો છે એ આપણો કંઈક આ પ્રકારનો થશે કે તે કયા માધ્યમમાંથી પસાર થાય છે તેના પર આધાર રાખે છે. પરિણામે કોઈ પ્રકાશનું કિરણ જે છે એ પસાર થાય, પ્રકાશની ઝડપ તે કયા માધ્યમમાંથી પસાર થાય તેના પર આધાર રાખે છે. વધારે પડતું ડેન્સ છે તો એટલું બધું આ પ્રકાશની ઝડપ છે વધતી નથી. ચોક્કસ પ્રમાણમાં જોવા મળે કે માધ્યમ જે છે એ પ્રકાશ છે એ કયા પ્રકારની મીડિયમ છે ધરાવે છે, તો એના ઉપર છે એ આધાર છે એ રાખે છે. ત્યાર પછી એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય ત્યારે ટૂંકી તરંગ લંબાઈ વાળા કિરણો વધુ વળાંક લે છે. બરોબર. હવે સેકન્ડ મુદ્દો આપણે એ તો તમને ધ્યાનમાં આવ્યું કે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો એ લંબ તરફ વાંકું વળે છે. બરોબર. આ એક મુદ્દો તો વક્રીભવનાંક તો તમે ધોરણ 10 થી શીખતા આવો છો. પણ હવે થોડાક એમાં આગળ વધીએ કે જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય છે તો તમને ધ્યાનમાં છે કે પ્રકાશ છે 7 રંગમાં ડિવાઈડ થાય છે. તો જાની વાલી કિનારા. બરોબર. તો આ જે આપણને વર્ણપટ મળે છે, બેન્ડ આખો મળે છે કલરનો, એમાં અલગ અલગ તરંગ લંબાઈ વાળા. બરોબર. શું જોવા મળે? અલગ અલગ તરંગ લંબાઈ વાળા છે જોવા મળે છે. તો એમાં જે ટૂંકી તરંગ લંબાઈ વાળા હોય, બે પ્રકાર, લાંબી ટૂંકી હોય, તો જે ટૂંકી તરંગ લંબાઈ વાળા છે એ વળાંક વધારે લે છે. સમજ પડી? કે જે ટૂંકી તરંગ લંબાઈ વાળા પુંજ જે છે એ છે કેવા થાય છે? તો કે વધારે પડતા જે છે એ વળાંક લે છે. ટૂંકી તરંગ લંબાઈ વાળા કિરણો કેવા છે? વધારે પડતા ટૂંકી તરંગ લંબાઈ વાળા કિરણ વધુ વળાંક લે છે. બરોબર. ટૂંકી તરંગ લંબાઈ આપણે આ કિરણ જ યાદ રાખવાનું. સોરી, કલરમાં તો આપણે પછી જઈએ છીએ. પહેલા તમે કિરણ યાદ રાખો કે ટૂંકી તરંગ લંબાઈ વાળું છે તો વધુ વળાંક લેશે. એમસીક્યુ માં પૂછાય છે કે ભાઈ કયા કિરણો છે એ વધારે પડતા વળાંક લેશે? ટૂંકી તરંગ લંબાઈ વાળા. જ્યારે એની સામે જે લાંબી તરંગ લંબાઈ, જેની તરંગ લંબાઈ છે એ મોટી જોવા મળતી છે, મોટી તરંગ લંબાઈ વાળા ઓછા વળાંક લે છે. બરોબર. તો વર્ણપટ જે મળે છે એમાં બધી તરંગ લંબાઈ વાળા ધરાવતા તરંગો છે એ આપણને જોવા મળે. આપણે આ માની લો કે બેન્ડ દોર્યો વર્ણપટ, એમાં આ પ્રકારે છે એ મળે છે. તો આમાં બધી તરંગ લંબાઈ વાળા તરંગો છે. બરોબર. નાનીથી માંડીને ઊંચા સુધીના, એટલે કે ટૂંકી તરંગ લંબાઈથી માંડીને મોટી તરંગ લંબાઈ, ઊંચી તરંગ લંબાઈ વાળી. બરોબર. એ જે છે એ આ બેન્ડમાં છે આપણને મળે છે. તો બધા પ્રકારના વર્ણપટમાં છે એ કેવું થાય છે? તો કે બધા પ્રકારના, તો આ મુદ્દો છે એ ધ્યાનથી સમજવાનો છે.
પછી આગળ કઈ કન્ફ્યુઝન થાય નહીં. એમસીક્યુ માં કે શોર્ટ ક્વેશ્ચન આવે તો એમાં પણ કઈ પ્રશ્ન ઊભો થાય નહીં. બરોબર. તો હવે જોઈએ કે કયા પ્રકાશની કયા રંગના વધારે વળાંક લે છે, કયા રંગવાળા કિરણો છે તરંગો છે એ ઓછા વળાંક લે છે. બરોબર. તો જોઈએ એમાં ત્રીજો મુદ્દો આપણે લખીએ કે લાલ પ્રકાશ જે છે સૌથી પહેલું છે લાલ પ્રકાશ. તો લાલ પ્રકાશ જોઈએ તો લાલ પ્રકાશ છે સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવે છે. બરોબર. સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવે છે. તો સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવે એનો મતલબ એવો કે એક કિરણ છે ઓછા વળાંક લેશે, એ એટલું બધું વળશે નહીં. તો તમને ધ્યાનમાં હોય કે જે ભયજનક સિગ્નલ રેલવેના કે તમે રેલવેથી ક્રોસિંગ આવતું હોય આગળ તો ત્યાંથી તમે થોડા દૂર હોય 100 મીટર 50 મીટરના અંતરે છે એ રેડ કલરના પોર્શનમાં તમને સિગ્નલ છે બતાવે. રેડ કલરનો જ હોય. શા માટે રેડ કલર હોય? કારણ કે એ જે લાલ પ્રકાશ છે સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવે છે અને સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવે એટલે ઓછા વળાંક લે છે. બરોબર. એટલે એનો મતલબ એવો કે એ તમને ધુમ્મસ જેવું વાતાવરણ હોય કે પછી કઈ એવું ધૂળવાળું વાતાવરણ કે કોઈ પણ હોય, કોઈ પણ રીતના, તો એ તમને છે એ સીધું હાઇલાઇટ થશે. એ નહીં બતાય કે એવું થશે નહીં. બરોબર. એમાં અમુક કલર તમે રાખો, વિચાર કરો તમારી રીતના. આપણે માની લો કે લાલ કલરની જગ્યાએ કોઈ બીજો કલર જે સોફ્ટ કલર છે તો સોફ્ટ કલર રાખીએ તો એનું સિગ્નલ છે આપણને બતાવે નહીં. પરંતુ લાલ પ્રકાશ છે કેવો સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવે છે તો એને વળાંક છે કેવા થાય તો કે ઓછા જોવા મળે. એ વળે છે કેવું તો કે ઓછું વળે છે. એટલા માટે જે મોસ્ટ ઓફ તમે નોટ કરજો કે જે ભયજનક સિગ્નલો છે એમાં જે સૂચિત સિગ્નલો છે એમાં કેવા કલર હોય તો કે રેડ કલર જ છે લગાવવામાં આવે છે. ત્યાર પછી સૌથી ઓછી તરંગલંબાઈ છે કે વાદળી રંગની છે. બરાબર. સૌથી ઓછી તરંગલંબાઈ વાદળી રંગ. સૌથી ઓછી તરંગલંબાઈ વાદળી રંગની છે જે વધારે વળાંક લે. તો સૌથી મોટી તરંગલંબાઈ લાલ રંગ, સૌથી ઓછી તરંગલંબાઈ છે વાદળી રંગ. બરોબર. તો આકાશમાં જે કઈ વાદળી રંગ છે એ છે એ આ ઓછી તરંગલંબાઈના કારણે સૌથી તરંગલંબાઈ જે છે ઓછી ઓછી તરંગલંબાઈ છે જે વધારે વળાંક છે એ લે છે. બરોબર. તો હવે એક બીજા કલર જે છે એને આપણે મિક્સ કરીએ. બે તરંગલંબાઈ જુદી જુદી તરંગલંબાઈ વાળા છે તો એને આપણે છે મિક્સ કરીએ. તો અહીં સુધી છે એ આપણે જોયું કે ભાઈ લાંબી તરંગલંબાઈ અને ટૂંકી તરંગલંબાઈ. બરોબર. એમાં જોઈએ હવે કે જે જાંબલી થી લાલ, બરોબર, જે જાંબલી થી લાલ છે એમની તરંગલંબાઈ છે એમનો એક રેશિયો જે છે આપેલો છે એ હર્ટ્ઝમાં છે એ આપેલો છે. બરોબર. કેમાં આપેલો છે? હર્ટ્ઝમાં છે આપેલો. જાંબલી થી લાલ, જાંબલી થી લાલ રંગ
7.50 10 to minus 14 હર્ટ્ઝ થી 4.50 sorry 4.00 10 to minus 14 હર્ટ્ઝ બરાબર આટલી આવૃત્તિ સુધીમાં 7.50 into 10 raised to minus 14 થી 4.0 10 raised to minus 14 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ વાળા જે છે એ તરંગ લંબાઈ જે છે એ કેમાં જોવા મળે છે હર્ટ્ઝ જે છે આટલી જે આ જે બે વચ્ચે જે છે ગેપ એમાં જાંબલી થી લાલ રંગ સુધી છે જોવા મળે છે બરોબર તો જાંબલી થી લાલ રંગ સુધીનો આપણે જોઈએ કે 7.50 થી 4 સુધી હર્ટ્ઝ ના છે જોવા મળે ઇન બિટવીન છે 4 થી 50 સુધી છે જોવા મળે છે બરોબર પછી વાદળીથી માની લો કે આ વર્ણપટ છે એ સતત વર્ણપટ જોવા મળે એટલે આ જે વેલ્યુ જે છે તમારે યાદ રાખવાની છે કે જે છે એને સતત વર્ણપટ છે કહેવામાં આવે છે શું કહે છે ને સતત વર્ણપટ જાંબલી થી લાલ રંગ સુધીની જે વેલ્યુ જે છે 7.50 થી 4.0 10 raised to minus 14 સુધીની જે વેલ્યુ છે ને સતત વર્ણપટ છે કહેવામાં આવે છે ત્યાર પછી જે છે વાદળી લીલામાં જાંબલી છે એ ભળી જાય બરોબર તો આ પ્રકારની રચના મેઘધનુષમાં તમે જોયેલી છે કે વાદળી લીલા કે જાંબલીમાં જે છે તમને આખું એક જ્યારે વરસાદ પૂરો થાય વરસાદ પહેલા નહીં ક્યારે વરસાદ પહેલા નહીં જોવા મળે વરસાદ પૂરો થાય ત્યારે છે મેઘધનુષ છે રચાય છે તો એનું કારણ શું છે તો કે જે વાતાવરણમાં જે રહેલા ડ્રોપ્સ છે જે પાણીના જે કઈ ડ્રોપ્સ રહેલા છે એ શું કરશે તો કે જે સૂર્યના જે કિરણો છે એમને સાત જે ડ્રોપ્સ છે પ્રિઝમનું કામ કરશે શેનું કામ કરશે પ્રિઝમનું તો પ્રિઝમ છે શું કરે તો કે 7 કલરમાં છે ડિવાઇડ કરે છે શેમાં ડિવાઇડ કરે 7 કલરમાં છે ડિવાઇડ કરશે એટલે 7 રંગમાં ડિવાઇડ કરે તો એ જે છે એ આપણને આખો પટ્ટો છે એ બતાય છે મેઘધનુષ છે જોવા મળે છે તો ધ્યાનમાં આવ્યું કે મેઘધનુષ છે એ વરસાદ પછી જ જોવા મળે વરસાદ પહેલા જોવા મળતું નથી બરોબર કારણ કે વાતાવરણમાં જે પાણીના જે ડ્રોપ્સ રહેલા છે એ શું કરે પ્રિઝમનું કામ કરે છે તો વર્ણપટમાં મેઘધનુષમાં આપણને કયા કયા રંગો કીધા તો કે વાદળી લીલો અને વાદળી લીલામાં છે જાંબલી વાદળીમાં છે એ ભળી જાય છે વાદળી લીલો અને જાંબલી છે વાદળીમાં લીલા રંગમાં મતલબ મેઘધનુષ છે એ આપણે ઇમેજિંગ છે કરવાનું છે તો એક તો આપણે સતત વર્ણપટ છે જોયો ત્યાર પછી છે મેઘધનુષની રચના જોઈ હવે જે દ્રશ્યમાન વર્ણપટ જે છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો એક ભાગ છે બરોબર દ્રશ્યમાન વર્ણપટ આપણે આગળના લેક્ચરમાં છે એ વર્ણપટ આવી ગયો કે ભાઈ આપણને એક ચોક્કસ પ્રકારની આવૃત્તિ વાળા જે છે એ તરંગોથી જે આપણે જોઈ શકીએ છીએ માનવ આંખ છે એ ચોક્કસ પ્રકારના તરંગ લંબાઈને છે શું કરે છે જોઈ શકે તો એ દ્રશ્યમાન પ્રકાશ છે કેવો છે તો કે દ્રશ્યમાન પ્રકાશ છે તો એ એક વિદ્યુત ચુંબકીય વિકિરણનો ભાગ છે એ શું છે તો કે એ એક વિદ્યુત ચુંબકીય વિકિરણનો જ ભાગ છે દ્રશ્યમાન વર્ણપટ એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો પાર્ટ છે એવું આપણે લખી શકીએ
દૃશ્યમાન વર્ણ પર વિદ્યુત ચુંબકીય વિકિરણનો એક ભાગ છે. બરાબર. દૃશ્યમાન વર્ણ પર જે છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો છે એ ચોક્કસ નાનો ભાગ છે એ જોવા મળે છે. તો આ રીતના વિદ્યુત ચુંબકીય વિકિરણ જ્યારે દ્રવ્ય સાથે પ્રક્રિયા કરે, એટલે કે માની લો તમે કોઈ એક દ્રવ્ય લીધું, તો એ જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્રવ્ય જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ સાથે પ્રક્રિયા કરે, પારસ્પરિક પ્રક્રિયા, ત્યારે વિવિધ પ્રકારની તરંગલંબાઈ વાળા વિદ્યુત ચુંબકીય વિકિરણો છે શું કરે છે તો કે ઉત્સર્જન છે કરે છે. શું કરે? ઉત્સર્જન છે કરે છે. ધ્યાનમાં એવું કે દ્રવ્ય કોની સાથે પ્રક્રિયા કરશે? વિદ્યુત ચુંબકીય વિકિરણો સાથે છે પ્રક્રિયા છે કરશે. તો એ રીતના વિદ્યુત ચુંબકીય વિકિરણો સાથે દ્રવ્ય પ્રક્રિયા કરે ત્યારે પરમાણુ અથવા તો અણુ દ્વારા શું થાય છે તો કે ઊર્જા છે એ શોષાય છે અને ઊંચા ઊર્જા સ્તર પર જાય છે તેવો અસ્થાયી અવસ્થામાં પણ જોવા મળે છે. માની લો કે કોઈ દ્રવ્ય એટલે કે પરમાણુ કે અણુ, બરોબર? દ્રવ્ય એટલે શું કીધું છે? પરમાણુ કે અણુ. તો એ પરમાણુ કે અણુ દ્વારા શું થાય તો કે ઊર્જા છે શોષાય છે અને એ પોતાની અસ્થાયી અવસ્થામાં જાય છે. આપણે મુદ્દો લખીએ કે અણુ પરમાણુ દ્વારા ઊર્જાનું શોષણ શું થાય છે? અણુ પરમાણુ દ્વારા ઊર્જાનું શોષણ થાય છે અને પોતાની અસ્થાયી અવસ્થા છે પ્રાપ્ત થાય છે. અસ્થાયી અવસ્થામાં જોવા મળે એટલે કે ઊંચા ઊર્જા સ્તરવાળા સ્તરમાં જોવા મળે છે. બરોબર? અણુ પરમાણુ દ્વારા એટલે કે દ્રવ્ય સાથે પ્રક્રિયા થાય અને ઊંચા ઊર્જા સ્તરમાં છે જોવા મળે. અસ્થાયી છે. કેવા છે તો કે એ છે અસ્થાયી છે જોવા મળે છે. તો અસ્થાયી જોવા મળે એનો મતલબ એવો કે જે અસ્થાયી અવસ્થા છે જોવા મળે તેઓ સામાન્ય સ્તરમાં આવે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણોનો જે છે એ વિદ્યુત ચુંબકીય વર્ણપટનું છે ઉત્સર્જન છે કરે છે. બરોબર? એટલે કે હવે જ્યારે ફરી પાછા પોતાની મૂળ અવસ્થામાં, બરોબર, એક પહેલા તો શોષણ કરી અને અસ્થાયી અવસ્થામાં ગયા હતા. માની લો કે એક સ્ટેજ છે એ A1 છે ઇલેક્ટ્રોન, બીજું સ્ટેજ છે એ A2 છે. તો A1 માં હતા ત્યારે એની ઊર્જા નોમિનલ હતી. હવે શું કરે તો કે એ ઊર્જાનું શોષણ કરે છે અને એ પોતે અસ્થાયીમાં A2 માં ગયા જાય. બરોબર? તો હવે જે ત્યારથી પછી શું થાય તો કે એ છે એ ફરી પાછા છે એ પોતાના મૂળ સ્થાન ઉપર છે આવતા. તો પોતાના મૂળ સ્થાન ઉપર આવે, નીચા શક્તિ સ્તરમાં આવશે, ઊર્જા સ્તરમાં, ત્યારે આવે ત્યારે આખો વર્ણપટ છે ડેવલપ કરે છે. શું કરે છે? વર્ણપટ છે ત્યારે ડેવલપ થાય છે. પહેલા ઊર્જાના જે સ્તરો છે, ઊર્જા જે છે એ કેવું જોવા મળે છે? ઊર્જાનું સ્તર છે વધારે પ્રમાણમાં જોવા મળે છે અણુ પરમાણુ, અને એ પોતાની અસ્થાયી અવસ્થા છે એ શું કરે છે? પ્રાપ્ત કરે છે. અસ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે તો એ કીધું એમ કે ભાઈ A2 માં જાય, A2 માં ફરી પાછા છે. આ રીતના જે વર્ણપટ છે એ ડેવલપ થતા છે આપણને જોવા મળે છે. તો સૌપ્રથમ તો ફરીવાર રિવાઇઝ કરી લઈએ. પ્રકાશની ઝડપ માધ્યમ ઉપર આધાર રાખે છે. હવે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો સેજ ટૂંક લંબ તરફ છે વળાંક લે છે. હવે કયા પ્રકારના તરંગો છે વળાંક લે છે એ જોઈએ. તો ટૂંકી તરંગ લંબાઈવાળા કિરણો એ છે એ વધુ વળાંક લે છે અને લાંબી તરંગ લંબાઈવાળા ઓછા વળાંક લે છે.
લાલ પ્રકાશ સૌથી વધારે તરંગલંબાઈ ધરાવે છે. સૌથી ઓછી તરંગલંબાઈ કોણ છે? તો કે વાદળી રંગ છે એ ધરાવે છે. સતત વર્ણપટ, મેઘધનુષ છે એ દ્રશ્યમાન વર્ણપટ, અને છેલ્લે છે એ અસ્થાયી અવસ્થા ઊર્જા પરમાણુ અણુ અને પરમાણુ વિશે આપણે જોઈએ. ત્યાર પછીનો છે ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ. તો હવે ઉત્સર્જન વર્ણપટ એટલે શું અને અવશોષણ વર્ણપટ જે છે એ આપણને કીધો છે એમના વિશે છે આપણે ચર્ચા કરીએ. તો ઉત્સર્જન એટલે તો તમને ધ્યાનમાં છે કે કોઈ પણ જે છે ઇલેક્ટ્રોન એનું ઉત્સર્જન છે થવું, બરોબર. હવે જોઈએ આપણે ઉત્સર્જન વર્ણપટ અને બીજું છે કે આપણું અવશોષણ વર્ણપટ, બરોબર. ઉત્સર્જન વર્ણપટ, બીજું છે અવશોષણ વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટ તો તમને ધ્યાનમાં છે કે ઉત્સર્જન છે એટલે ઉત્સર્જિત થવું, નીકળવું. અવશોષણ વર્ણપટ આમ તો ખાસ કરીને અવશોષણ છે ક્રોમેટોગ્રાફી માંથી છે આવે છે, તો પૃષ્ઠ રસાયણ સરફેસ કેમિસ્ટ્રી, શોષણ અવશોષણ, બરોબર. તો શોષણ વસ્તુ અલગ, શોષણની ડેફિનેશન છે આખી અલગ થાય છે. અવશોષણની ડેફિનેશન આખી અલગ છે. શોષણ કોને કહેવાય ને અવશોષણ કહેવાય, બે શબ્દો વચ્ચેનો આપણે થોડો ભેદ છે સમજીએ. માની લો કે કોઈ આ પદાર્થ છે, તો જ્યારે એના સરફેસ સપાટી ઉપર બીજો પદાર્થ માત્ર સપાટી ઉપર જ જોવા મળે, અમુક આ લેયર સુધી માની લો કે આ સપાટી છે એના ઉપર છે બાઇન્ડ થઈ જાય, શું થઈ જાય? બાઇન્ડ છે એના ઉપર થઈ જાય, તો એને શોષણ કહેવાય. શું કીધું છે? શોષણ. કે આ જે અધિશોષક ઉપર છે કોઈ પદાર્થ છે શોષિત થાય છે. હવે એક પદાર્થ કંઈક આ પ્રકારનો છે, એમાં જે છે જે અધિશોષિત પદાર્થ છે એ પૂરેપૂરો સપાટીની અંદર, બરોબર. આમાં શું હતું તો કે સપાટી ઉપર જ જોવા મળે છે, એનું જે બાઇન્ડિંગ છે એ ક્યાં જોવા મળે છે? માત્ર સરફેસ પૂરતું છે. શોષણની વાત કરું છું. જ્યારે અવશોષણ, શોષણ છે, અવશોષણ કે અવશોષણ એટલે કે થ્રુ આઉટ મોલેક્યુલ્સ, આખો જે કઈ પદાર્થ છે એમાં એની અંદર છે શોષિત થઈ જાય, તો એને શું કહેવાય? અવશોષણ છે કહેવાય, અવશોષિત થઈ કહેવાય. જ્યારે માત્ર સરફેસ પૂરતું, સપાટી પૂરતું જે બાઇન્ડિંગ જોવા મળે, જે શોષણ જોવા મળે, એને શું કહેવાય? એને શોષણ છે કહેવાય. ધ્યાનમાં આવ્યું આટલી વસ્તુ કે અવશોષણ કોને કહેવાય? તો અવશોષણ છે એ થ્રુઆઉટ પદાર્થમાં જે છે એ કોઈ કમ્પોનન્ટમાં છે જોવા મળે એટલે અવશોષણ છે. તો માની લો કે કોઈ પદાર્થ જે છે એને ઊર્જાનું અવશોષણ કર્યું છે. શું કર્યું? એને ઊર્જાનું છે અવશોષણ છે કરે છે. તો એ જે ઊર્જાનું અવશોષણ છે એને કર્યું, ત્યાર પછી એ શું કરશે તો કે વિકિરણ છે ઉત્સર્જન છે, તેના વડે વર્ણપટ છે ઉત્સર્જિત કરે. પહેલો મુદ્દો આપણે લખીએ આમાં કે પદાર્થ દ્વારા જ્યારે પદાર્થ દ્વારા
ઊર્જાનું અવશોષણ થાય જ્યારે પદાર્થ દ્વારા ઊર્જાનું અવશોષણ થાય છે ત્યારે તેના વડે વર્ણપટ ઉત્સર્જિત થાય. તેને અવશોષણ વર્ણપટ છે કહેવાય. શું કીધો છે એને? તેને ઉત્સર્જન વર્ણપટ છે કીધો છે. ઉત્સર્જન વર્ણપટ. એટલે કે કોઈ પણ પદાર્થ છે પહેલા એને ઊર્જાનું પોતાનામાં પૂરેપૂરું અવશોષણ કરે છે. ઊર્જા છે પોતાની અંદર પૂરેપૂરું પોતાના જે કઈ વોલ્યુમ છે એ વોલ્યુમની અંદર પોતાના કદની અંદર પૂરેપૂરું જે છે એ શું કરે છે તો કે એ છે અવશોષણ કરે છે. બરોબર? તો એ અવશોષણ કરે છે અને એના દ્વારા વર્ણપટ છે ઉત્સર્જિત થાય છે. જ્યારે ઊર્જાનું અવશોષણ કરે તો એને કેવો કીધો? ઉત્સર્જન વર્ણપટ છે કહેવામાં આવે છે. ત્યાર પછી સેકન્ડ મુદ્દો છે આમાં લખીએ આપણે. તો એમાં એમ કીધું કે પરમાણુ અથવા તો અણુ દ્વારા વિકિરણનું શું થાય છે તો કે અવશોષણ થાય છે. બરોબર? વિકિરણનું છે એ અવશોષણ થાય પરમાણુ કે અણુ દ્વારા. બરોબર? વિકિરણનું અવશોષણ અહીંયા ઊર્જા વાપરે છે અને વિકિરણનું અવશોષણ થાય તેને ઉત્તેજિત થયેલા છે કેવું? બરોબર? પરમાણુ અથવા અણુ દ્વારા પરમાણુ અથવા અણુ દ્વારા અથવા તો આયન પરમાણુ અથવા અણુ પરમાણુ અથવા આયન દ્વારા ઊર્જાનું અવશોષણ થાય તેને ઊર્જાનું અવશોષણ થાય તેને શું કહેવાય? ઉત્તેજિત થયેલા કહેવાય છે. ઉત્સર્જન વર્ણપટ. આ વર્ણપટ જો તમારે મેળવવો છે તો કાં તો પદાર્થને છે એ ગરમ કરવો પડે. તો ગરમ કરશે એનો મતલબ એવો કે એને ઊર્જા આપીને અવશોષિત કરે છે. પદાર્થને તમે ગરમ કરો એટલે તમે જે હીટ આપો એને એક પ્રકારે એને એનર્જી મળે છે અને એ શું કરશે તો કે પોતાની અંદર છે અવશોષિત કરશે. પછી છે એ વર્ણપટ છે આપણને આપશે. અથવા તો વિકિરણનો મારો ચલાવવો પડે. શું કરવો પડે? વિકિરણનો છે મારો ચલાવવો પડે. ઉત્સર્જન વર્ણપટ મેળવવા માટે ઉત્સર્જન વર્ણપટ મેળવવા માટે નમૂનાને કાં તો પદાર્થને કાં તો ગરમ કરવો પડે અને કાં તો શું કીધું છે આપણને કે કાં તો છે એને વિકિરણનો છે મારો ચલાવીને ઊર્જા છે પૂરી પાડવામાં આવે છે. એટલે કે મૂળ આને અવશોષિત થવી જોઈએ ઊર્જા. ઉત્સર્જન વર્ણપટ મેળવવા માટે પદાર્થને ગરમ કરવો. ગરમ કરવામાં આવે અથવા તેને વિકિરણનો મારો ચલાવવામાં આવે. વિકિરણ
જણાવવામાં આવે. બરોબર. ઉત્સર્જન વર્ણપટ મેળવવા માટે બે કન્ડિશન છે એપ્લાય તમારે કરવી પડે. ક્યારેક હવે વાયુમય અવસ્થામાં પરમાણુ શું હોય તો કે અણુ પરમાણુની પદાર્થની વાયુમય અવસ્થા જો હોય બરોબર, અને આજે પેલું કે સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય અને શું કીધું છે સ્પેક્ટ્રોસ્કોપી. આગળ તમે જો કેમિસ્ટ્રી સાથે જ અભ્યાસ કરશો બીએસસી એમએસસી કે પીએચડી તો તમારે સ્પેક્ટ્રોસ્કોપી છે ભણવાની આવશે. એટલે કે આખો જે કંઈ કોઈ નવો કમ્પાઉન્ડ શોધાય છે, માની લો કે કેમિસ્ટ્રીમાં ગણો તો પૂરા વિશ્વમાં ડેઈલી નવા કમ્પાઉન્ડ ઉમેરાતા જતા, ડેઈલી નવા કમ્પાઉન્ડ ઉમેરાય, તો બહુ વાસ્ટ સબ્જેક્ટ છે. તો એમનું જે ઇન્ટરપ્રિટેશન છે, કેમિસ્ટ્રીનું જે ઇન્ટરપ્રિટેશન છે એ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા જ કરવાનું. સ્પેક્ટ્રોસ્કોપી છે એના દ્વારા જ આખું એમ કહીએ કે એનું બંધારણ શું છે જાણવું છે તો આપણે એનો NMR સ્પેક્ટ્રા છે એ બધું છે એ એના દ્વારા જ. તો આનો અભ્યાસ છે આજે આપણે અભ્યાસ કરીએ એને સ્પેક્ટ્રોસ્કોપી કહેવામાં આવે. શું કહેવામાં આવે? સ્પેક્ટ્રોસ્કોપી. માની લો તમે કોઈ કમ્પાઉન્ડ શોધ્યો છે બરોબર, તમે કમ્પાઉન્ડ શોધ્યો, હવે એ કમ્પાઉન્ડ ખરેખર 4 કાર્બન વાળો છે, 5 કાર્બન વાળો, એમાં કેટલા હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, એનું બંધારણ કેવું છે એ સ્પેક્ટ્રોસ્કોપિક આધારે ખબર પડે. એ સિવાય તમને ખબર પડતી નથી, કારણ કે એના આધારે આ મેથડથી જ આપણે શોધવું પડે બરોબર. તો એવી રીતના સ્પેક્ટ્રોસ્કોપી છે એ યુઝેબલ છે બરોબર. અને ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ તો જ્યારે પદાર્થ બીજી તરફ વાયુમય કલામાં હોય તો વર્ણપટ જે છે એ જાંબલીથી લાલથી જાંબલી રંગની તરંગલંબાઈનો ફેલાવો છે સતત દર્શાવતા નથી બરોબર. વાયુમય અવસ્થામાં નમૂનો અથવા પદાર્થ વાયુમય અવસ્થામાં હોય ત્યારે તે પદાર્થ વાયુમય અવસ્થામાં હોય ત્યારે તે લાલથી જાંબલી રંગ દ્રશ્યમાન પ્રકાશ છે. લાલથી જાંબલી રંગ સતત વર્ણપટ બતાવતા નથી. લાલથી જાંબલી રંગમાં પદાર્થ વાયુમય અવસ્થામાં હોય તો અહીંયા ઘન કે પ્રવાહી નથી કીધું, પરંતુ વાયુમય અવસ્થાનો સતત રીતે ફેલાવો દર્શાવતા નથી. લાલથી જાંબલી રંગ તરંગ સતત રીતે ફેલાવો દર્શાવતા નથી. તેને શું કહેવાય? તેને જે છે સતત દર્શાવતા નથી, પરંતુ આવી લાઈન છે બતાવે. તમારી બુકમાં છે આપેલા છે બરાબર કે લાલથી જાંબલી રંગ સુધી છે એ વર્ણપટ જે તરંગ લંબાઈ જે છે એ સતત દર્શાવતા નથી, પરંતુ ડોટ્સ છે જોવા મળે છે. આ પ્રકારના વર્ણપટ જે છે એ પણ છે અસ્તિત્વ ધરાવે છે. તો એ વર્ણપટ છે એ ઉપરાંત રેખા વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટ તો જે અવકાશ દર્શાવે છે, કાળો અવકાશ છે એની વચ્ચે દર્શાવે એને કેવો કીધો છે? રેખા વર્ણપટ. રેખા વર્ણપટ છે કહે છે બરોબર. તો આ રીતના આપણને રેખા વર્ણપટ છે એ મળે છે બરોબર. રેખા વર્ણપટ દરેક તત્વ અને ઉત્સર્જન માટે છે એ અલગ અલગ છે એ ધરાવતા હોય. દરેક તત્વ માટે છે એ અલગ અલગ જોવા મળે.
માની લો કે કોઈ એક તત્વ છે એ અલગ પ્રકારની તરંગ લંબાઈ જોઈએ છે તો બીજા તત્વને એનાથી કંઈક અલગ પ્રકારની જોશે. તો આવી રીતના જે વર્ણપટ જે આપણને જોવા મળે એ જુદી જુદી તરંગ લંબાઈવાળા છે જોવા મળે. તો દરેક તત્વના સંદર્ભમાં અલગ અલગ તરંગ લંબાઈ જોતી હોય. સોડિયમ માટે અલગ હોય, પોટેશિયમ માટે અલગ હોય, રૂબિડિયમ, સીઝિયમ માટે અલગ હોય. તો એ જે છે એ અલગ અલગ પ્રકારની તરંગ લંબાઈ જે છે એ જોવા મળતી હોય છે. તો આ રીતના જે વર્ણપટ જે રહેલા છે એમાં કેટલાક ઉદાહરણ પણ છે એ આપણને આપેલા છે. રેખા ઉત્સર્જન વર્ણપટ. દરેક તત્વ જે છે એ રેખા ઉત્સર્જન વર્ણપટ છે ધરાવે છે. તો એને સંદર્ભ તરીકે પણ લઈ શકીએ. આગળ જ્યારે વિદ્યુત રસાયણનું તમે ચેપ્ટર ભણશો તો ત્યારે છે એક મૂલ્ય ઉપરથી બીજું મૂલ્ય છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે શોધવામાં આવશે. કદાચ તમારા ધોરણ 10 માં છે એ ધ્યાનમાં આવી. તો સંદર્ભ તરીકે કે જે આ લાઈન્સ જે જોવા મળે છે બરોબર, માની લો કે આ પ્રકારની આ વર્ણપટ છે એમાં આવી લાઈન્સ છે જોવા મળે અલગ અલગ. તો આ કોઈ એ તત્વનો છે. માની લો કે આ તમે બી તત્વ આને સંદર્ભ લઈ અને બી તત્વની લાઈન છે તમે બે એને શું કરો છો તો સરખામણી છે કરો છો બરોબર. આની લાઈન છે કે આ પ્રકારની બરોબર. તો એ અને બી બંને તત્વ છે એમને તમે શું કરો છો તો કે બંનેની સરખામણી કરો છો. તો એના આધારે પણ છે એ તમે એ જે તે તત્વના જે કઈ ગુણધર્મો હોય, ભૌતિક ગુણધર્મો છે, રાસાયણિક ગુણધર્મો છે એ છે તમે ધ્યાનમાં છે લઈ શકો છો. આવી રીતના જે સ્પેક્ટ્રોસ્કોપીનો અભ્યાસ રહેલો છે રેખા ઉત્સર્જન વર્ણપટ. તો આ જે રેખા ઉત્સર્જન વર્ણપટ છે એના આધારે શું કીધું સંદર્ભ તરીકે છે એ આપણે લઈ શકીએ છીએ. એ ઉપરાંત જે સૂર્ય ઉપર હિલિયમ તત્વની શોધ, સૂર્ય પર હિલિયમ તત્વની શોધ સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વડે કરવામાં આવે છે. સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા સૂર્ય ઉપર હિલિયમ જે છે એ સ્પેક્ટ્રોસ્કોપિક મદદથી આ પદ્ધતિ વડે જ શોધવામાં આવી છે. સ્પેક્ટ્રોસ્કોપિકની મદદથી બરોબર. આ ઉપરાંત ઘણા રોબર્ટ બુન્સેન નામના એક સાયન્ટિસ્ટ જે રહેલા છે એમને સીઝિયમ, રૂબિડિયમ, પોટેશિયમ આ પ્રકારના જે કઈ મેટલો જે રહેલી છે એ મેટલોનો અભ્યાસ જે છે એમણે સૌપ્રથમ વર્ણપટનો ઉપયોગ કરી થેલિયમ છે અને વર્ણપટનો ઉપયોગ કરી અને એકબીજાને સરખામણી કરી એમને છે ગુણધર્મો છે અલગ કરેલા. તો આ રીતના ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ છે આપણે જોયું. અવશોષણ કોને કહેવાય એ પણ છે તમને હવે ધ્યાનમાં આવી ગયું બરોબર. હવે જોઈએ કે એક મુદ્દો આગળનો જે મુદ્દો છે પ્રકાશનો વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ અને દેયક્ય સ્વભાવ. વિદ્યુત ચુંબકીય વિકિરણનો દેયક્ય સ્વભાવ. તો એ દેયક્ય સ્વભાવ છે એટલે તમને ધ્યાનમાં છે કે તરંગ પ્રકૃતિ છે અને એક છે કણ પ્રકૃતિ છે. તો તરંગ પ્રકૃતિ સાયન્ટિસ્ટો દ્વારા કઈ રીતના નક્કી થઈ અને કણ પ્રકૃતિ કઈ રીતના નક્કી થઈ એ જોઈએ. વિદ્યુત ચુંબકીય વિકિરણનો દેયક્ય સ્વભાવ. ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. પ્રકાશ બે પ્રકારની વૃત્તિ ધરાવે, બે પ્રકારની તરંગ વૃત્તિ, બીજો છે કણ પ્રકૃતિ. તો ફોટોઇલેક્ટ્રિક અસર
પેલો મુદ્દો આપણે એમાં જોઈએ તો ફોટો ઇલેક્ટ્રિક અસરની સંતોષકારક સમજણ આપો. ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજણ એ બરોબર મળે છે. બરોબર, પ્રકાશ દ્વારા તરંગ એની જે તરંગ પ્રકૃતિ છે, કણ પ્રકૃતિ છે તે એક બાજુ કાળા પદાર્થનું ઉત્સર્જન અને કણ પ્રકૃતિમાં કાળા પદાર્થનું ઉત્સર્જન, કાળા પદાર્થનું વિકિરણ, કાળા પદાર્થથી વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસર આમની સમજણ છે બરોબર આપે કણ પ્રકૃતિ. ત્યાર પછી પ્રકાશનું વ્યતિકરણ અને વિવર્તન એમની સમજણ આપે, પરંતુ એ બે આની સાથે સુસંગત બેસતા નથી. વ્યતિકરણ અને વિવર્તન. તો વ્યતિકરણ અને વિવર્તન એટલે શું? તો વ્યતિકરણ જોઈએ તો કે જ્યારે બે સમાન આવૃત્તિ વાળા વેવ્સ છે એ વહન પામે. બે સમાન આવૃત્તિ વાળા જ્યારે વેવ્સ જે છે એ વહન પામે છે ત્યારે એક બિંદુ એવો હોય છે, માની લો કે આ કોઈ એક બિંદુ આવ્યું કે જ્યાં છે એમનું મૂલ્ય છે નેટ રિઝલ્ટન્ટ છે એ પહેલાના મૂલ્ય કરતા વધી જાય. તો એ વ્યતિકરણની છે. જ્યારે તરંગ સ્વભાવ કે તરંગ પ્રકૃતિ તમે ફિઝિક્સમાં કે એમાં ભણશો ત્યારે તમને વધારે ધ્યાનમાં આવશે કે વ્યતિકરણ એટલે શું. ત્યાર પછી છે વિવર્તન. તો વિવર્તન જોઈએ તો વિવર્તન એટલે માની લો કે કોઈ એક પદાર્થ છે, અહીંથી તમે આ ટોર્ચ લાઇટ દ્વારા માની લો કે અહીંથી આ ટોર્ચ લાઇટ દ્વારા તમે પ્રકાશ છે એ પાસ કરો છો તો એ જે છે એ આટલામાંથી છે એ પસાર થાય છે, આ એ પોઈન્ટ્સમાંથી પસાર થાય અને તે આ પ્રકારે છે વિચલિત થશે, એટલે કે વિવર્તન એટલે કે વધારે પડતું છે સ્પ્રેડ છે થશે. ખરેખર આ આટલા ડોટ્સ આટલા પોઈન્ટ્સમાંથી પસાર થાય છે તો એ ફક્ત સીધો અહીંયા આ બિંદુ સુધી જ પહોંચવો જોઈએ. આ બિંદુ સુધી જ પહોંચવો જોઈએ, અહીંયા સીધી લીટીમાં અહીંયા સુધી જ પહોંચવો જોઈએ. પરંતુ એ જે છે આટલા વિસ્તારમાં છે સ્પ્રેડ થાય છે. તો જ્યારે પ્રકાશ છે એના મૂળ પથથી થોડુંક વિચલન બતાવે, મૂળ પથથી શું થયો છે? વિચલિત થયો છે. તો એને છે પ્રકાશનું વિવર્તન છે કહેવામાં આવે. તો એક તો વ્યતિકરણ અને વિવર્તન. પહેલું કીધું ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજણ અને કાળા પદાર્થથી વિકિરણ. પછી છે વ્યતિકરણ અને વિવર્તન. આ બંનેની છે એ સમજૂતી છે એ આપે છે. એટલે કે આ બંનેની સમજૂતી આપે તો આ બે જે છે એ આ બેની સાથે સુસંગત છે નહીં. તરંગ સ્વભાવથી એક કણ સ્વભાવથી છે, એક તરંગ સ્વભાવથી. તો આ મૂંઝવણનો એક જ હલ છે કે પ્રકાશ છે એ બે પ્રકારનો સ્વભાવ છે ધરાવે છે. એક તો કણ સ્વભાવ અને બીજો છે એનો
તરંગ સ્વભાવ છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ આના આધારિત છે એ આપણે છે કહી શકીએ છીએ. એટલે કે પ્રકાશ છે બંને તરીકે વર્તે છે. કણ તરીકે જ્યારે વિકિરણ સાથે દ્રવ્ય સાથે છે પ્રક્રિયા કરે ત્યારે, બરોબર, અને પ્રકાશ જે છે એમનું તરંગ સ્વરૂપ પણ છે એ આ બે ઘટના દ્વારા છે સમજાવી શકાય છે. તો આ રીતના ઘણા સમય સુધી સંશોધનો ચાલતા રહ્યા. ઘણા સમય સુધી એ જે છે એ નવા સાયન્ટિસ્ટો દ્વારા આના ઉપર પ્રયોગો ચાલુ રહ્યા. પણ જે છે એ આ બે જે વસ્તુ જે છે ટોટલ 4 ઘટનાઓ ફોટો ઇલેક્ટ્રિક, કાળા પદાર્થ, વ્યતિકરણ એકબીજા સાથે સુસંગત છે. પરંતુ પ્રકાશ છે એ આની સમજૂતી છે એ આપે છે, સંતોષકારક સમજૂતી આપે છે. તો એનો મતલબ એવો થયો કે પ્રકાશ જે છે બે પ્રકારની પ્રકૃતિ છે ધરાવે. તો તરંગ પ્રકૃતિ છે અને બીજી છે કણ પ્રકૃતિ છે ધરાવે છે. બરોબર. તો આ રીતના આપણું જે આ ચેપ્ટરમાં હવે પછીનો નેક્સ્ટ મુદ્દો છે એ હાઇડ્રોજન વર્ણપટ વાળો છે. એ છે આપણે શરૂ કરવાના છીએ અને પછીના લેક્ચરમાં આપણે. પરંતુ એ પહેલા જે છે આપણે જે આ ટોપિક જ્યાં સુધી ચાલ્યા એ ટોપિક છે એ તમે એક વખત રિવાઇઝ કરો અને એમાં કંઈ ક્વેરી હોય તો પાછા સ્કૂલ ઉપર છે તમે કોલ કરી અથવા તો રૂબરૂ આવીને સંપર્ક કરી શકો. બરોબર. તો આ તો આપણું જે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. હવે પછીની જે ગણતરી, હવે પછીના જે ટોપિક આવશે એ બધા છે એ પરમાણુના જે કઈ ઇલેક્ટ્રોન છે એની ગોઠવણી છે એના આધારે કક્ષાઓ, કક્ષક એ કયા પ્રકારની, એનો આકાર કેવો છે એ બધી છે એમના વિશે છે આપણે ચર્ચા કરવાની રહેશે હવે પછીના લેક્ચરથી. તો જે તમારો જે ઇલેક્ટ્રોન રચનાવાળો જે પોર્શન જે છે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, તમે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ફક્ત આટલું જ તમને ધ્યાનમાં હોય છે. અત્યાર સુધી જે પ્રમાણે તમે અભ્યાસ કર્યો એ પ્રમાણે 2 8 18 32 આ રીતના તમને યાદ હોય છે. તમે એક ઇલેક્ટ્રોન ઉમેરતા જાઓ. હવે ઈ ઇલેક્ટ્રોન છે એ એક સ્પેસિફિક કક્ષામાં જવાનો છે. એ S નામની કક્ષામાં જાય, P નામની કક્ષામાં જાય, D નામની કક્ષામાં જાય, F નામની કક્ષામાં જાય. તો એ જે છે એની ગણતરી, એની સમજણ છે હવે પછીના લેક્ચરથી છે આપણે શરૂ કરવાની છે. એ પહેલા આ બધા કન્સેપ્ટ છે તમારે ક્લિયર કરવાના રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરથી છે આપણે ભણીશું જે કઈ ઇલેક્ટ્રોન રચના છે એમનો કોન્સેપ્ટ.